મિત્રો આપણે અંબાજીથી લગભગ 250 થી 300 પગથિયા ઉતરી ગયા છું અને ત્યાંથી અહીંથી છે ને ઘણા મંદિરો છે. તમને એક આ બતાતું હોય છે, પછી નીચે પણ ઘણા બધા મંદિરો છે મિત્રો. બધા તો વિઝિટ થઈ શકે એવું નથી, કેમ કે અમે છે ને મિત્રો ગયા તે રોપવેમાં ગયા હતા, કેમ કે અમને અમારી હાલતની ખબર છે કે એટલું બધું આપણેથી ઉતરાશે કે ચડાશે નહીં. એટલે મિત્રો છે ને રોપવેથી ગયા હતા. અમારે કાળુભાઈ માળી છે ને જે આપણે આ સાઈડ હેલો જાય છે એ કાળુભાઈ, હું એને કહેતો હતો કે આપણે 2 સાઈડની 2 વેની ટિકિટ લઈ લઈએ, રિટર્ન આપણે રોપવેમાંથી જ ઉતરી જાય. હું એને કહેતો હતો પણ કાળુભાઈ અમારે માયના નહીં. એ કે નહીં, વન વે જવું ને પછી કે છે ને આપણે ઉતરી જશું કે હાલીને. એટલે હું કે બધું આપણને જોવા મળે, પણ જોવામાં હાલત એટલી ટાઈટ થઈ જાય છે ને જેની કોઈ કલ્પના નથી મિત્રો. અત્યારે છે ને જો આ બધા મંદિરો છે અહીંયા, અને અત્યારે આપણે નીચે ઉતરી રહ્યા છીએ. અત્યારે છે ને અમે એક વોલ્ટ કર્યો છે. હવે વોલ્ટ તો હજી 5000 પગથિયા બાકી છે, પણ વોલ્ટ કેટલા થાય ને એનું નક્કી જ નથી. આપણે વોલ્ટ કરતું જવું પડશે નહીં કુમાર? કુમાર અમારે એક જાબાસ છે, એને તો દત્તાત્રેય લગી જવું તો પણ બિચારાનું હાલ્યું નહીં. રેવા દે ની હવે કાળિયા. અત્યારે મિત્રો વોલ્ટ લેવો પડે મતો ને નીચે મંદિરો જશે. અને જો મિત્રો આ વ્લોગ આપણે છે ને આખો મોટો થઈ જાય ને એટલે લગભગ 2-3 પાર્ટમાં તો બે પાર્ટ તો થશે જ એમાં ગિરનારના વ્લોગના, કેમ કે આપણે છે ને આમાં બધી માહિતી બહુ ઝાઝી નાખી દીધી છે. એટલે હવે અત્યારે આપણે બેઠા છીએ, ઠંડા પવનનો આનંદ માણી રહ્યા છીએ. અને કાળુભાઈ તમને કેવી ફિલિંગ આવે છે? કાળુભાઈ કાળુભાઈ અમારા બધા બોલે એવા નથી રહ્યા, એવું થઈ ગયું છે. એટલે હવે મિત્રો આપણે અહીંયા બેઠા છીએ, બસ થોડુંક હવે 5-10 મિનિટ બેઠી અહીંયા. અને 35 મિનિટ નહીં, 5 જ મિનિટ હું કહું છું કાળુભાઈ. અમારે કાળુભાઈ ને હાલો હાલો. આપણે કેટલું ઉતરી ગયા છે ને ખબર નથી, પણ અહીંયા વરુડી માતાજીનું, મહાકાળી માનું અને બહુ સુંદર મજાના આ મંદિર છે મિત્રો. અને બધાય માતાજીને આપણે દર્શન કરી લીધા છે, જય માતાજી. અને હવે નીચે ઉતરીએ છીએ મિત્રો. પણ એક અમે બહુ સારું કામ કર્યું કે રોપવેમાં ચડ્યા અમે. બાકી જો હાલીને ચડ્યા હોત ને હાલત સાવ બેકાર થઈ જાય, કેમ કે અત્યારે તડકો છે ને મિત્રો જેની કોઈ કલ્પના નહીં. બહુ તડકો છે, એટલે તડકામાં છે ને મિત્રો અત્યારે ગરમી એવી થાય છે અને ઉતરવામાં પણ બહુ પ્રોબ્લેમ છે. અમારો કુમાર અહીંથી લસરપટ્ટીથી જવાનું વિચાર છે. કુમાર તારે મિત્રો અત્યારે હું ને કુમાર અત્યારે અહીં બેઠા છીએ. ઓલા 2 કાળિયા ક્યાંક આગળ વયા ગયા છે. હવે જ્યાં ગયા હોય ને કદાચ ગિરનારની ગુફામાં ક્યાંક આડાવડા વી ગયા હોય તો વાંધો નથી, આપણે 2 કાળિયાનું કાંઈ કામ નથી. પણ ધીમે ધીમે ઉતરતા અમે અત્યારે કેટલાક પગથિયા કુમાર બાકી છે? 2000 જેટલા બાકી હશે હજી 2000 પગથિયા જેટલું બાકી છે મિત્રો. અત્યારે અમે અર્ધ વચ્ચે બેઠા છીએ, ઘડીક પાછો એક વોલ્ટ લીધો છે અને પછી પાછા અમે ચાલુ કરીએ. પણ કુમાર તું જે હાલીને ચડવાનું કહેતો હતો ને, જો એમ ચડ્યા હોત ને તો ભેગું થાત? હા ભેગું થઈ જાય ને, પણ હા રાતમાં ચડવું પડે, દિવસમાં ચડીએ તો ન થાય. ઉનાળો છે અત્યારે, ઉનાળો છે ને અત્યારે ગરમી એટલી છે ને એટલે રાતના ચડ્યા હોય તો કુમારની વાત તો સાચી છે, પણ ચડીને તો નો મેટ્રો સેટિંગ આવે. અમે રોપવેમાં ડબલ ટિકિટ લીધી હોત ને, અત્યારે જો રોપવે જાય જ છે. અત્યારે અમને એટલું સારું લાગે છે ને કે પાછા એમાં વૈયા ગયા હોત તો સારું હતું. પણ હવે મિત્રો અમને લઈને જતા ખાલી રોપવે જવા કુમાર કઈ ખાલી જાય છે, પણ કે બેહાડીને લઈ જાય શું વાંધો આવે, પણ એમનો હાલે ને. અત્યારે મિત્રો અમે બેઠા છીએ, બસ હવે 5 મિનિટ બેસી વોલ્ટ કર્યો છે પાછો અને પછી નીચે ઉતરીએ. મિત્રો આપણે સામે તો વોલ્ટ કર્યો હતો, ત્યાંથી જે લગભગ 20 થી 30 પગથિયા ઉતર્યા ત્યાં આપણને સોડાની સોફારી દેખાણી. તમારે કુમારને સોડા પીવાનું મન થયું. કુમારને તો નહોતું થયું પણ મને થયું હતું, એટલે અમે સોડા પીવા ઊભી ગયા છે. લીંબુ સોડા છે, લીંબુ સોડા પી અને હવે પાછા નીચે જાય. ઓલા 2 કાળિયાનો આગળ ફોન તો આવ્યો હતો મારામાં, મને કે ક્યાં છો? મેં કીધું કે હવે અમે તો 500 પગથિયા જેવા ઓરા રહ્યા છે. હવે એ કેટલા પગથિયા રહ્યા હોય કોને ખબર, પણ ખોટું કહેતા હોય છે, કેમ કે 2 કાળિયા મને તો નથી લાગતું કે એટલું બધું વહેલા ઉતરી ગયા છે. પણ હવે જોઈએ મિત્રો, હવે સોડા પીને પાછું આપણો સફર ચાલુ કરી દઈએ. ઉતરી રહ્યા છે ને હવે લગભગ 1000 પગથિયા રહ્યા છે. પણ અહીંયા જે કપી સેના બેઠી છે, કપી રાજ બેઠા છે, વાનર સેના, જેની કોઈ કલ્પના નથી. આમાં મોબાઈલ છે ને મિત્રો, વ્લોગ ઉતારતા મારી પાસે છે ને ઓલી પ્રસાદી હતી ને એ પ્રસાદી તો લઈ ગયા, પણ હવે છે ને આમાં મોબાઈલમાં ધ્યાન રાખવું જોઈએ. લઈને જો જોટીને વ્યા જાય ને
તો આ વ્લોગ ને બધું પીડતું રહે. તો ફાઇનલી મિત્રો આપણે નીચે ઉતરી ગયા છીએ. લગભગ 2 થી 3 કલાક લાગી છે નીચે ઉતરવામાં. કાળીઓ ની તો હવે ને પોગી ગયા હતા કહ્યું ને, હું કુમાર ધીમે ધીમે ઉતરતા હતા. હવે ફાઇનલી આપણે છે ને નીચે ઉતરી જ ગયા, એમ આવી જ ગયું. હવે કુમાર કેવી મજા આવે છે? હવે મજા આવે છે થોડી. કેવો એક્સપિરિયન્સ રહ્યો તારો? એક્સપિરિયન્સ તો રહ્યો છે, પણ હવે ઉનાળામાં આપણે દર વખતની ઘોડે ઉનાળામાં નહીં આવવાનું. હવે ચોમાસા અથવા તો શિયાળાની ઋતુમાં જ આવવાનું એમ. એટલે કુમારનું કેવું એવું છે કે શિયાળામાં અથવા ચોમાસામાં જ આવવું એમ, ઉનાળાની ઋતુમાં ન આવવું એમ. કેમ કે છે ને અત્યારે તડકો એવો હોય ને મિત્રો, એટલે આ ગિરનાર ચડવો ને એ અઘરો જ છે. તોય ઘણા માણસો ચડતા હતા, જેનું એક ઓલું કેવું કહેવાય, જો અહીં પાસે કપી દે બેઠા જ છે, એક મોબાઈલ છોટી લઈને. એટલે મિત્રો બીજા બધા અત્યારે ચડતા તો હોતે ને એટલા અમને ખામાં મળતા હતા. અમે છે ને આખી સફર ઉતરીને તે કરી લીધી છે અને હા નીચે પહોંચી જ ગયા છે. શું છે કુમાર, ચશ્મા લેવો છે? હા કુમાર ચશ્મા જોવે છે, 100 વાળી ચશ્મા જોવે છે. કુમાર લેવી છે? તો આગળ 80 માં લઈ જાય ભાઈ. બોલ ભાઈ, બોલ ભાઈ. હવે ભાઈ કઈ થાય એમ છે તમારે? હે ઓન કેમેરા બોલી જાવ. બોલો ભાઈ છેલ્લા 70 કે હાલ ભાઈ. હે તું નહીં મફત દે, મફત જોતી છે. અમે છે ને એટલે પગથિયા ઉતરીને આવ્યા છીએ એટલે થાકી ગયા છીએ, તોય કુમારને અત્યારે મસ્તી ખૂજે છે. પણ બિચારાને કે 100 રૂપિયાની ચશ્મા હતી, એમાંથી એણે 80 કર્યા, 70 કર્યા, તોય એને નહોતા લેવા. તો ભાઈ તું ને પૂછવા હું કામ ગયો હતો? હે હવે પાણી પી લે, જવા દો જાય થયું એ તો હવે નીચે જાય. ફાઇનલી મિત્રો આપણે છે ને રોપવેના પાર્કિંગે ભોગી ગયા છીએ. અમે આપણી ગાડી લઈને કાળીઓ 2 કાળિયા ત્યાં જ બેઠા છે. કુમાર કાળિયા 2 દીકરા અમારે છે ને મિત્રો કેમ તો કરી નાખો, કેમ કે છે ને બહુ વહેલા ઉતરી ગયા અમારાથી. હું આગળ દોડીને આપણે પૂછીએ, દીકરા એસીમાં બેઠા છે અત્યારે, ગાડી બાડી ચાલુ છે બધું. લે કાળુભાઈ વાહ, એસીમાં બેઠા હો. પણ તમે તમે કઈ વી આવ્યા? તમે થાય કઈ નહીં હોય ને? તારા મોઢા ઉપર નથી લાગતું? અચ્છા આ દીકરા બસ એટલે તમે ના પાડતા હતા, બહુ સ્પીડમાં આવો માં. હું ભાઈ હવે મિત્રો અમે ગાડીમાં બેસીએ અને હવે ક્યાંક છે ને મિત્રો આટો મારીએ ને પછી જોઈએ કે હવે ક્યાં જઈએ. મિત્રો અત્યારે છે ને અમે ગાડીમાં બેસી ગયા છીએ, હું કુમાર ને આ 2 કાળિયા આગળ. એ તો કયું ના બેઠા હતા. બોલો ભાઈ કેવો એક્સપિરિયન્સ છે ગિરનારનો? બહુ મજા આવી, બહુ મજા આવી મિત્રો. મજા તો વાત તો કાળું નહીં સાચી છે, મજા બહુ કરી ગિરનારની અંદર. પણ અત્યારે અમે થાકી ગયા ને અત્યારે એવી મજા આવે છે આ એસીની અંદર. હા એમાં અમારો કાળિયો ગાડી હાકે છે, વાત જ કઈ કરે. હવે કાળિયા ક્યાં લઈ જશો તું ભાઈ? હમણાં ક્યાં નહીં લઈ જતો? આપણે મિત્રો ઉપરકોટ જવાનો વિચાર છે, પણ હવે અડધી કલાક ક્યાંક નાસ્તો કરીએ, કાં જમી લઈએ, ક્યાંક ઘડીક રેસ્ટ કરીએ પછી જઈએ. તો બના રહેજો બ્લોગમાં. ફાઇનલી મિત્રો આપણે છે ને ઉપરકોટ જવાનું હતું. ઉપરકોટ ગયા હતા પણ અમે પણ ત્યાં તડકો એટલો હતો ને પછી ત્યાં કાંઈ એવું છાંયો ને એવું લાગતું હતું. પછી અમારા કાળુભાઈનું એવું કીધું કે આપણે કે જાય વિલિયમસન ડેમે. વિલિયમસન ડેમ જ ને કાળુભાઈ? હે કે કાંઈ બીજું કાંઈ જાય પછી ખબર પડે એમ ને? વિલિયમસન ડેમ જ છે મિત્રો. એટલે મને આવી ગયા છે અત્યારે અને હવે જો હાલ્યા જાય છે, ગાડી પાર્ક કરી દીધી હરખા છાંયે અને હવે હાલ્યા જાય છે. શું છે કાળુભાઈ પાછો ક્યાંક ગિરનાર આવે નહીં આ ચડવાનો. આ દાદરા તો હવે તમે મને બતાવો જ માં મિત્રો. હવે આપણે છે ને વિલિયમસન ડેમે જઈએ અને જોઈએ કેવી જગ્યા છે અને થોડું ઘણું એક્સપ્લોર કરીએ મિત્રો. છે ને આપણે વિલિયમસન ડેમે જ આવ્યા હતા, પણ છે ને આ દાતાર ચડવાનું અહીં છે, અહીંથી દાતાર ચડી શકાય. પણ હવે આપણે કાંઈ ચડવું નથી. કાળુ કુમાર 2 સામે બેઠા છે. જય દાતાર પાણીનું પરબ પણ અહીંયા છે, બહુ સુંદર મજાનું અગરબત્તીને થાય છે. કાળીઓ અમારે નીચે ઊભો જોવે છે અને દાતાર કાંઈ ચડવો નથી મિત્રો હવે. કેમ કે હવે છે ને પગથિયાથી તો મને એમ થાય છે કે હવે અહીંથી 2 પગથિયા ચડવા તો નથી એમ. તો દાતાર મોબાઈલ છે. કાળુ તાર ચડવું છે? હે એની તામામાં જોઈ મિત્રો તો કાંઈ છે નહીં. પણ ઊભા છીએ હવે. પછી વિલિયમસન ડેમ જો અહીંયા સામો જ છે, ઊભા ફોકસ થાય ને, જો અહીંયા છે ડેમ. તો હમણાં અહીંયા ડેમની માથે જઈ જો પાણી હોય દેખાય તો કંઈક કરીએ મિત્રો. આપણે છે ને દાતારના ડુંગરાના પગથિયા ચડી રહ્યા છે. એટલે આપણે દાતાર તો નથી ચડતા, પણ કાળુભાઈને અહીંથી ચડી શકીએ કે વિલિયમસન ડેમે જવાના આ દાદરા છે ને અહીંથી પછી આમ વયા જવાય. એટલે એવું કાંઈક છે તો ખરા. હવે ડેમ ઉપર જઈએ અને જોઈએ, પણ દાતાર તો નહીં ચડી શકાય મિત્રો. કેમ કે આપણે એટલો બધો ગિરનાર ચડ્યા નહોતા, ઉતરીને આવ્યા તોય આપણે થાકી ગયા હતા. એટલે હવે તો ચડવાનું
કઈ ઓલું છે જ નહીં. કુમાર તું ચડી જાય નહીં નહીં હે હવે કાળા તડકાને ના ચડાય ન ચડાય. અમે અત્યારે છે ને વિલિયમસન ડેમની ઉપર બેઠા છીએ. હું તમને બતાવું ને નજારો. જો આ મારો કુમાર ઊભો છે, આ કુમારના ભાઈબંધ ઊભા છે અને વિલિયમસન ડેમનો નજારો એટલે એક નંબર નજારો છે. દાતાર ડુંગરનો ને કાંઈ ઘટે જ નહીં મિત્રો. અમારા ત્રણેય ભાઈબંધુ છે ને શાંતિથી બેઠા છે અને અમે બ્લોગ શૂટ કરીએ છીએ. આ હારા છે ને ગિરનાર કરતાં હારા છે. ગિરનારમાં તો મિત્રો મોબાઈલ ચોંટી લે એવા હતા હો. આ બધા ડાયા માણસો છે, શાંતિથી બેઠા છે એમ. કળ્યા નહીં હવે કાળું જ ફોટો પાડ્યો એની યારે. મિત્રો આપણે છે ને વિલિયમસન ડેમ અને આ જગ્યાને આપણે આખી વિઝિટ કરી લીધી છે. દાતાર તો આપણે ન ચડી શક્યા પણ આપણે આખી જગ્યાને વિઝિટ કરી લીધી છે. વિલિયમસન ડેમે જ જોઈ લીધો છે. હવે આપણે અહીંથી નીકળીએ છીએ. કાળું આપણો ગાડી લેવા ગયો છે, ગાડી લઈને આ બાજુ વહી આવે પછી આપણે અહીંથી નીકળીએ મિત્રો. પછી ક્યાં જઈએ એ કાંઈ આપણો વિચાર તો કર્યો નથી. ગમે ને આગળ કંઈક સારું સ્થળ કોઈ સારી પ્લેસ હશે ને આપણે વ્યા જશું મિત્રો. મિત્રો અત્યારે અમે છે ને જમી લીધા છીએ અને જમીને અત્યારે છે ને મિત્રો બહાર આવી આવ્યા છીએ અમે ત્રણે. અને કાળુભાઈ ક્યાંક આટો મારવા ગયા છે, હમણાં આવી ગયા એટલે પછી આપણે જઈએ. અને મિત્રો જો આ બ્લોગ તમે આપણે છે ને આ બ્લોગમાં આપણે ગરવો આપણે ગિરનાર ચડીને વી આવ્યા મિત્રો. દાતાર ફર્યા અને બધું ફર્યા મિત્રો. આપણા ઘણા પાર્ટ આવ્યા છે, 2 થી 3 પાર્ટ આવ્યા છે. એટલે તમે જોવાનું છે જે ભૂલતા નહીં આ બ્લોગને. જો તમે આ બ્લોગ આખો જોયો હોય અને તમને બ્લોગ સારો ગમ્યો હોય તો મિત્રો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે જે ભૂલવાનું જ ન હોય મિત્રો. ફટાફટ લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો. આવા અવનવીન બ્લોગ આપણી ચેનલ ઉપર આવ્યા જ કરશે. અને હજી અમે જુનાગઢની અંદર જ ફરી રહ્યા છીએ. જુનાગઢના પાર્ક હજી કમિંગ સૂન જ છે મિત્રો. એટલે ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હજી આપણે જુનાગઢમાં કઈ જગ્યાએ શું કરવાના છીએ ને બધું તમને ખબર પડે મિત્રો. તો હમણાં જ અમે જઈ રહ્યા છીએ જુનાગઢની એક બહુ બેસ્ટ જગ્યાએ જઈ રહ્યા છીએ. તો બને રહેજો બ્લોગમાં તો નહીં પણ યુટ્યુબ ચેનલમાં બને રહેજો મિત્રો. અને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે જે ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. બાય બાય.